જૂનાગઢના માંગરોળમાં ચા બજારમાં મકાન ધરાશય થતા 2 લોકોના મોત થયાના મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે માંગરોળ શહેરમાં મકાન પડવા મામલે જે મકાન માલિક ભાડુઆત ઉપર એફઆઈઆર કરવામાં આવી છે તે નગરપાલિકાના જવાબદાર સામે પણ કરવામાં આવે તેવી માંગ કરી છે। માંગરોળ નગરપાલિકા દ્વારા માત્ર મકાન માલિક અને ભાડુઆતને નોટિસ આપી સંતોષ માની લીધો છે। ડિમોલેશનની કાર્યવાહી ન કરી 2 લોકોનો ભોગ લેવાયો છે, જેથી તંત્ર પોતાના ઉપર ન આવે તેથી મકાન માલિક અને ભાડુઆત ઉપર ફરિયાદ દાખલ કરી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ કહ્યું કે જવાબદારો તો નગરપાલિકા પણ છે, જેથી તેમના જવાબદારો ઉપર એફઆઈઆર નોંધી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુદિયા મળ્યા હાટીના અબ્દુલ કાદિર છે જી જી મેં 2 જણા મરી ગયા, એક મારા ફોવા છે ને એક એનો પોતરો છે। એ બાદ જે દિવસે ઘટના બની એ દિવસે ફરિયાદી જી પોલીસ વાળા સરકારી હોસ્પિટલમાં આવી ને અમારા ભાઈજીના પાપાનું ઇન્તિકાલ થઈ ગયું, એના છોકરાનું ઇન્તિકાલ થઈ ગયું। એમને આવીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને એના બસ એને પેલા સમજાવ્યો કે ભાઈ તમે કેસ કરશો તો તમારી ફરિયાદી લેવામાં નહીં આવે ને તમારા મોટા આગેવાન છે એ સમાધાન કરવાનું કરશે ને સમાધાન થઈ જશે, પછી તમારું કોઈ આગળ કાર્યવાહી નહીં થાય। એટલે અમે ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી ને એના પાસ ફરિયાદી લે ને જે મકાન માલિક છે જે મકાન ભાડુત રહેતા હતા એના પર ફરિયાદી અમે ચીફ ઓફિસર સાથે કરાવીએ। એટલે એ લોકોએ ચીફ ઓફિસર સાથે ફરિયાદી કરાવી, ખુદ ચીફ ઓફિસર આરોપી છે ને એના બસ ફરિયાદી કરાવી। અમારી ઝુબેરભાઈ જે ભાનમાં નહોતા ત્યારે, કેમ કે એના છોકરાનું બી ઇન્તિકાલ થઈ ગયું ને એના પાપાનું બી ઇન્તિકાલ થઈ ગયું, જે 4 વર્ષનો છોકરો હતો એનું બી ઇન્તિકાલ તો એ હાલતમાં તો એ કોઈ ભાનમાં તો ન હોય, એના પાસે એવી રીતના જુબાની લઈ ને ફરિયાદ નોંધાવી લીધી ને અમે કાલે એક નોટિસ આપી, અરજી કરેલી છે। હજી અરજી કરવા પછી બી આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે ને આ ચીફ ઓફિસર પર ફરિયાદી નહીં નોંધાવે તો અમે હાઈકોર્ટમાં જશું। સોમવારે અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ।